બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના કાટડિયા ગામની પ્રથમ દીકરી બીએસએફની તાલીમ પૂર્ણ કરી પરત ફરતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું. ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાટડિયા ગામની ખેડૂત પરિવારની દીકરીએ બીએસએફની તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતા ઠાકોર સમાજ અને ગ્રામજનો દ્વારા બીએસએફ લક્ષ્મીબેન ઠાકોરને ઘોડા પર બેસાડી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના કાટડિયા ગામે દેશભક્તિના રંગે રંગાઈ હતો. કાટડિયા ગામની લક્ષ્મીબેન વેનાજી ઠાકોર નામની યુવતીએ બીએસએફની પરીક્ષા પાસ કરીને પંજાબના ખડકા ખાતે 12 માસની કઠોર તાલીમ પૂર્ણ કરી આજે પોતાના ગામ પરત ફરી છે, જેથી ગ્રામજનો દ્વારા ઢોલ નગારા શરણાઈના સુરો સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તિરંગા અને દેશભક્તિના ગીતો સાથે ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા. કાટડિયા ગામે લક્ષ્મીબેનનો પુષ્પોની વર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. લક્ષ્મીબેન ધોરણ 1 થી 8 અભ્યાસ ગામમાં પૂર્ણ કર્યો અને ધોરણ 9 થી 12 ગાયત્રી ગર્લ્સ સ્કૂલ ભાભર વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો. લક્ષ્મીબેનના પિતા વેનાજી દોલાજી ખેડૂત છે. સામાન્ય ખેડૂત પરિવારની દીકરી દેશ સેવા માટે બીએસએફમાં જોડાય છે. સન્માન સમારોહ દરમિયાન લક્ષ્મીબેને માતા પિતાને બીએસએફની કેપ પહેરાવી હતી. તે સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર, ટોટાણા આશ્રમના ગાદીપતિ મહંત શ્રી દાસબાપુ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતજી ઠાકોર, બનાસ બેંક ઇન્સ્પેક્ટર ચંદુજી ઠાકોર, ડીડી ઝાલેરા, જિલ્લા શિક્ષણ સંઘના ઉપપ્રમુખ દશરથજી ઠાકોર સહિત દરેક સમાજના આગેવાનો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા.